રાજકોટ મહાનગરપાલિકાની નવી બોડી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। હવેથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દર મહિને એક વખત નહીં પરંતુ દર સપ્તાહે યોજાશે। મહિને આવતી દરખાસ્તોના અભ્યાસમાં વધુ સમય લાગતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ પક્ષના પ્રમુખ સાથે સંકલન બેઠક યોજાતી હતી, પરંતુ હવે તે પ્રક્રિયામાંથી પ્રમુખની બાદબાકી કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યા મુજબ જરૂર જણાશે તો પ્રમુખનું માર્ગદર્શન પણ લેવામાં આવશે। નવા નિર્ણય બાદ મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ વધુ ઝડપી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। જનરલ બોર્ડમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેનને મુખ્ય ભૂમિકા આપવામાં આવી છે। ભૂતકાળમાં ક્યારેક 75-100 દરખાસ્તો હતી, એના બદલે ઓછી દરખાસ્તો હોય તો એમનો સંપૂર્ણપણે આરામથી અભ્યાસ કરી શકીએ અને વિકાસ કામો જે રાજકોટને લગતા હોય તે ઝડપથી આગળ